જય સ્વામિનારાયણ. 2001માં 26 જાન્યુઆરીએ અર્થક્વેક થયેલો, જે આપણને બધાને ખબર છે કે આખા ગુજરાતમાં એની ઇફેક્ટ થઈ હતી. અમે સ્કૂલમાં હતા, રાષ્ટ્રધ્વજનો પ્રોગ્રામ ચાલતો હતો અને એ જ વખતે અર્થક્વેક થયો. તો પહેલી જ વખત લોકોને ખબર હતી કે અર્થક્વેક આવો હોય છે. એટલે બિલ્ડિંગો આમ એક રીતસરના આમ હલતા હતા. ત્યાંથી એ અર્થક્વેક થયો ત્યાં પછીની વધારે મેમોરી શરૂ થઈ. એકદમ બાળપણમાં જ્યારે ચાઇલ્ડહુડ વખતે જ પિતાનું અવસાન થયું, એટલે પરિસ્થિતિ જ્યારે બદલાઈ છે ત્યારે એમાંથી કંઈ પણ સર્જન થાય છે. એટલે 3rd સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે જ એમને જવાનું થયું અક્ષરધામમાં. અને ત્યારથી પછી પરિસ્થિતિમાં સજાગતા આવે, આપણે સજાગ રહેવું પડે. અને ધીરે ધીરે કરતાં કરતાં ગામડાઓમાં એજ્યુકેશન થયું. એક દિવસ ઘરમાં જ્યાં જન્મ્યા એ જગ્યાએ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગ, એટલે ડેઇલી નિયમ સાંજના 6 વાગે એટલે મંદિરે જ જવાનું. ઘરે મમ્મી હોય, ફાધર કે એમના જે કંઈ હોય એટલે એ પરિવાર સાથે બધા જતા હોઈએ. મંદિરે જતા હોઈએ ત્યારે બધા વડીલો હતા. તો 3-4 વડીલોમાં એક વડીલ એવું બોલ્યા કે આ છોકરાને તો આપણે જો સંતોનાર ભણવા મૂકી દઈએ ને તો કામ સારું થાય. તો 2-3 વખત એમને વાત કરી. ધીરે 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 એ વાત કાને પડી, મંદિરે જવાનું થયું. અને એક હિડનલી એક ઇન્સ્પિરેશન મળતું થયું. અને પછી ધોલેરા આવવાનું થયું. તો શતામૃત મહોત્સવ પૂર્ણ થયો અને એના 6 મહિના પછી ધોલેરા આવવાનું થયું હરિકેશવ સ્વામી પાસે. બધાય કોઈને મુમુક્ષુ હોય એટલે મૂકતા હોય, કોઈને એવું હોય કે આપણે ભગવાન ભજવા છે. પણ આ તો એકદમ ચાઇલ્ડહુડમાં આવેલા. એટલે માતાને, વડીલોને, બહેનોને એવી ઈચ્છા કે આ છોકરો બગડી ના જાય, ગામડા વિસ્તારમાં રહીને અને જો સારી જગ્યાએ હોય તો એનું એજ્યુકેશનથી લઈને બધું સરસ થાય. તો એવા વિચારથી પછી આવવાનું સત્સંગમાં થયું. પછી ધોલેરા રહ્યા, ભણવા જવાનું થયું. એટલે સંસ્કૃતના અભ્યાસ માટે જવાનું થયું. સ્ટાન્ડર્ડ 7થી લઈને માસ્ટર સુધીનો અભ્યાસ આખો સંસ્કૃત થ્રુ આઉટ થયો. પણ એ અંતર્ગત 4/4/2004માં અમદાવાદમાં ષષ્ઠી પૂર્તિ મહોત્સવ વખતે તેજેન્દ્ર પ્રસાદજી મહારાજના હસ્તે દીક્ષા લેવાની થઈ.